ઉપલેટાના કેરાળા ગામે છેલ્લા ઘણા વર્ષોથી ગરબીનું આયોજન થાય છે. આહિર ગરબી મંડળ જૂની પરંપરા મુજબ પ્રાચીન ગરબા આજે પણ જોવા મળે છે. ઉપલેટા તાલુકાના કેરાળા ગામે ગરબી મંડળ દ્વારા ભવ્ય ભૂલકા ગરબીનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવે છે, જેમાં જૂની પરંપરા મુજબ પ્રાચીન ગરબા બાળાઓ દ્વારા માતાજીના રાસ ગરબા ગાઈ માતાજીની આરાધના કરવામાં આવે છે. આ પ્રાચીન ગરબીને સફળ બનાવવા ગરબી મંડળના તમામ કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. મારું નામ છે વિક્રમભાઈ નારાયણભાઈ વામરૂટિયા, ગામ કેરાળા, તાલુકો ઉપલેટા. અમે જે આ ગરબીનું ઘણા વર્ષો થયા, એટલે 30-35 વર્ષ થઈ ગયા ગરબી અમારી પરંપરા ચાલુ છે. અને અમે દેશી એકદમ સંસ્કૃતિ મુજબ આ દેશી જ ગરબા અને માતાજીના ગુણગાન, છોકરી દેશી જ રાસ બધી રમે છે. વચ્ચે ક્યાંય અમે ડિસ્કો દાંડિયા પણ રમતા જ નથી. અને જ્યારે દ્વારકાની અંદર આજે અમારો એક રાસ રમાણો હતો, એમાં પણ અમે ભાગ લીધો હતો. અને અમારા બાજુના ગામના જે પૂર્વ સરપંચ નારાયણભાઈ છે, એ એકદમ આમાં એક્ટિવ હોય અને એ દર વર્ષે આવી અને આ બધી તૈયારી કરી અને અમને સાથ સહકાર આપતા હોય છે.